વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ અર્થે આગામી 30 માર્ચથી 5 એપ્રિલ 2025 દરમિયાન ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસને રાજકોટમાં વિશાળ રેસકોર્સ મેદાન ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય, દિવ્ય અને અલૌકિક આયોજન કરવામાં આવ્યું છે। કથાનો સમય દરરોજ બપોરે 3 થી 7 સુધીનો રહેશે અને દરરોજ કથા વિરામ બાદ હજારો ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। કથામાં હજારો ભાવિકો વૈષ્ણવો સનાતનીઓ કૃષ્ણમય બનીને પુણ્યનું ભાથું બાંધશે। ભાગવતાચાર્ય જિગ્નેશ દાદાના વ્યાસાસનથી 108 શ્રીમદ ભાગવત સપ્તાહની પોથી યાત્રા 30 માર્ચ રવિવારના રોજ 108 ભાગવત પોથીજીનું સ્થાપન કરવામાં આવશે। શોભાયાત્રામાં ડ્રેસ કોડ સાથે સાફા પહેરેલા 350થી વધુ યુવાનો બાઇક રેલી સાથે જોડાશે। આ ઉપરાંત મહિલા મંડળના બહેનો ડીજેના સંગે રાસ ગરબાની રમઝટ બોલાવશે। રાજકોટ લોહાણા મહાજન તારીખ 30/3/2025 થી એટલે કે આવતીકાલથી રવિવારથી 5/4/2025 શનિવાર સુધીનું પૂજ્ય જિગ્નેશ દાદાના વ્યાસાસને એક બહુ આપ જોઈ રહ્યા છો એક વિશાળ આયોજન કરી રહ્યું છે રાજકોટ લોહાણા મહાજન। ત્યારે આપ સૌ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાનું હાર્દિક સ્વાગત અને સન્માન કરું છું। રાજકોટમાં 3 વર્ષ પહેલા જે રીતે રામકથાનું આયોજન થયું હતું એનાથી પણ સવિશેષ આયોજન શ્રીમદ ભાગવત સપ્તાહ અને 108 પોથીજીનું આ આયોજન છે। 108 પોથીજીના દર્શન થશે। સમય બપોરે 3 વાગે કથા સ્ટાર્ટ થશે, 7 વાગે સમાપન થશે અને 8-7:30 વાગ્યાથી પાછળના ડોમમાં એટલે કે નેક્સ્ટ ડોમમાં 2 ડોમ છોડીને ત્યાં પ્રસાદ ઘર છે, ત્યાં બધાને પ્રસાદ આપવામાં આવશે। રોજ રાત્રે પોસિબલ નથી એટલે 31, 1, 2 અને 3 એમ 4 દિવસ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે। એ રાત્રે 9 વાગ્યાથી લઈ અને રાત્રે 11:30 સુધી આ કાર્યક્રમ ચાલુ રહેશે। રાજકોટની તમામ જનતાને રાજકોટ લોહાણા મહાજન માત્ર આયોજક છે। રાજકોટની તમામ જ્ઞાતિને, સર્વ જ્ઞાતિને અમે આમંત્રણ આપીએ છીએ કે આ કથામાં આપ સૌ જોડાઓ, આપ સૌ રસપાન કરજો અને પ્રસાદ વ્યવસ્થા છે એમાં પણ વ્યવસ્થા સારી છે। એટલે પાસીસનું વિતરણ થઈ ચૂક્યું છે રાજકોટ લોહાણા મહાજનની કાર્યાલયથી અને રાજકોટ લોહાણા મહાજનની મુખ્ય ઓફિસથી। અત્યાર સુધીમાં ઘણા વીઆઈપી પાસોનું વિતરણ થઈ ગયું છે। હવે અમારી પાસે પાસની ઉપલબ્ધ નથી, માટે જે કોઈ આવે એને વહેલા તે પહેલાના ધોરણે બેઠક વ્યવસ્થા જાળવવાની રહેશે। તમામ બેઠક વ્યવસ્થા ખુરશી અને સોફાથી સજ્જ છે। આપ સૌ આવો અને ખૂબ કથાનો લાભ લ્યો એવું આપ સૌને પ્રાર્થના। 10 થી 12,000 લોકો અંદર વ્યવસ્થા કરી છે એટલે 10 થી 12,000 લોકોને અમે સમાવેશ કરી શકશું। જિગ્નેશ દાદાની કથા એકાદશી હોવાને કારણે એમને સવારથી વ્રત હતું, એ વ્રતના કારણે એમને કાંઈ લીધું નહોતું એટલે થોડું સોડિયમ ઘટ્યું હોય એવું લાગ્યું ડોક્ટરોને અને એને પસીનો વળી ગયો હતો। હકીકતમાં લો બીપી હતું, કોઈ બીમારી છે નહીં, એકદમ સ્વસ્થ છે અને સ્વસ્થ રીતે આપણે ત્યાં આવે છે। જિગ્નેશ દાદા આપણે ત્યાં પધારશે સવારના અને સવારથી બપોરે 2 વાગે વિરાણી સ્કૂલથી વાજતે ગાજતે આપણે સરસ મજાની પોથી યાત્રા 108 પોથી યાત્રા રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લઈને આવશું। ત્યારે અમારો અંદાજ 5,000 માણસો સમાય એવી અમે વ્યવસ્થા કરી હતી અને છેલ્લા અંતિમ દિવસોમાં અમે 7,000 થી 8,000 લોકોને ત્યાં સમાવેશ કર્યો હતો। આ સિવાયના વિશેષ કાર્યક્રમમાં બીજા કોઈ જે આવરી લેવાના હોય બધા આવરી લીધા છે। 108 પોથીજીનું આવતીકાલે સવારે 2 સુધીનો કાર્યક્રમ છે। એ પોથીજી જેને લખાવેલી છે એને લાગુ પડે છે। બપોરના પ્રોસેસન છે, ત્યારબાદ કથા છે, ત્યારબાદ ભોજન વ્યવસ્થા છે અને આવતીકાલે બીજો કોઈ અન્ય કાર્યક્રમ નથી। રાતનો 31 તારીખથી કાર્યક્રમ ચાલુ થશે। બધી તમામ વ્યવસ્થાઓ છે, તમામ વ્યવસ્થા 108 એમ્બ્યુલન્સ પણ કરી હશે, ફાયર બ્રિગેડની દરેક ટીમ ઊભી હશે અને કોઈ જાતની અવ્યવસ્થા ન થાય એટલે જાહેર જનતાનો ખૂબ સપોર્ટ મળે અને ખૂબ વ્યવસ્થિત રીતે ડિસિપ્લિનમાં લોકો આવે તો ખૂબ સારું। આજુબાજુના 2 વિભાગો અમે એમના માટે ખાલી વેકન્ટ રાખેલા છે।
જરૂર પડીએ એક રાત અમને મળશે ને, આજે ખબર પડી કે 10,000 12,000 બદલે 15,000 માણસ થઈ ગયું, તો અમે બીજી 5,000 ની વ્યવસ્થા તાબડતોબ રાતના સમયે ઊભી કરી અને આપ જ્યારે પાછા બપોરે આવશો ત્યારે 20,000 નો ડોમ તૈયાર હશે. આ સિવાયનું કાંઈ હોય તો અમારી રાજકોટ લોહાણા મહાજનની ટીમ છે, અમારી બાજુમાં બેઠા છે એ ડોક્ટર નિશાંત ચોટાઈ અમારા કારોબારી પ્રમુખ છે. મારા હાથ કયો પગ કયો જે કયો ઈ છે. બાજુમાં વડીલ મુરબ્બી શ્રી કિશોરભાઈ કોટક છે, બુઝુર્ગ છે, અમારા કાકા છે, એ પણ મોટા ટ્રસ્ટી છે. બાજુમાં ડોક્ટર જનકભાઈ ઠક્કર બેઠા છે, એમની બાજુમાં મનીષભાઈ ઠક્કર, આ બધા ટ્રસ્ટીઓ છે. અમારા ટ્રેઝર જે છે એ ધવલ કારિયા છે, હિરેનભાઈ ખક્કર અમારા ટ્રસ્ટી છે, ધવલભાઈ ખક્કર ટ્રસ્ટી છે, રીટાબેન કોટક અમારા મંત્રી છે, પાછળ ટ્રસ્ટીગણ છે અલકાબેન પૂજારા, નિકિતાબેન નથવાણી, ડોક્ટર કૃપાબેન ઠક્કર, રીટાબેન કુંડલિયા અને અલ્પાબેન બરછા. આ બધા ટ્રસ્ટીઓ આપની સાથે હાજર છે. આ સિવાયના પણ ટ્રસ્ટીઓ છે. આપ કોઈ પણને પ્રજાલક્ષી કોઈ પણ કામ હોય, કોઈ પણને ક્યાંય પણ અગવડ ન પડે એના માટે લગભગ 250 સ્વયંસેવકોની મિટિંગ અમારી થઈ ગઈ છે. 250 સ્વયંસેવકો વિકલાંગોને, કોઈ નાના બાળકને અહીંયાથી ભૂખ્યું નહીં જવા દે એની જવાબદારી લઉં છું. 10 બસની વ્યવસ્થા થઈ છે અને આ મુખ્ય આયોજક પાછળ અમને જેનો સાથ અને સહયોગ હર હંમેશ મળે છે એવા પૂજ્ય કિરીટભાઈ ગણાત્રા, અકિલા પરિવારના મોભી છે, એમના પણ અમે ઋણી છીએ અને આભારી છીએ.